રાજકોટમાં વધુ એક સરાફી મંડળીએ ઉઠમણું કર્યું છે। રોકાણકારોના કરોડો રૂપિયા લઈને અલીગઢી તાળા મારી સંચાલકો ફરાર થઈ ગયા છે। મહત્વની વાત એ છે કે શહેરના નાના મવા રોડ ઉપર આવેલી આ મની પ્લસ સરાફી મંડળી છે તેના પ્રમુખ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની તાલુકા પોલીસ મથકની અંદર ફરિયાદ નોંધાઈ છે। સરાફી મંડળીના પ્રમુખ અલ્પેશ ડોંગા 11 કરોડથી વધુ રકમનું ફુલેકું ફેરવીને ફરાર થઈ ગયાની ફરિયાદ છે તે ભોગ બનનાર રશ્મિકાંત ચુનીલાલ પરમાર સહિતના દ્વારા લગાવવામાં આવ્યો છે। ફરિયાદીઓ દ્વારા અહીંયા કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું અને પાકતી મુદતે તેમની રકમ પાછા લેવા આવ્યા ત્યારે તેમને પરત રકમ ના મળી હતી અને ત્યારબાદ તેઓ છેતરાયાની લાગણી અનુભવતા આખરે તેમને તાલુકા પોલીસ મથક છે તેની અંદર ફરિયાદ નોંધાવી હતી। હાલ તાલુકા પોલીસ મથક દ્વારા મની પ્લસ સરાફી મંડળીના પ્રમુખ અલ્પેશ ડોંગા અને તેના સંચાલકો જે તપાસમાં ખુલે તેમની સામે ફરિયાદ નોંધાઈ છે। ઉલ્લેખનીય છે કે અલગ અલગ સરાફી મંડળીઓ છે એ રોકાણકારોને ઊંચું વળતર આપવાની લાલચ આપતા હોય છે અને જ્યારે આ પ્રકારનું કૌભાંડ આવે છે અને ત્યારબાદ જે રોકાણકારો છે એમને વળતરની રકમ નથી મળતી ત્યારે આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ ખુલવા પામે છે। આમ મની પ્લસના જે સંચાલકો છે એ તો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। પોલીસ આ મામલે તપાસ ચલાવી રહી છે। વધુ કેટલી રકમનું કૌભાંડ આમાં ખુલવા પામે છે તપાસ બાદ જ ખુલશે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।